હાય ગાઈઝ, તો આજે છે ને આપણે મસાલાવાળા કાજુ બનાવીશું. દિવાળીના નાસ્તા બધાએ ઓલમોસ્ટ ચાલુ કરી દીધા હશે બનાવવાના. તેમાંથી આપણી પહેલી રેસીપી છે મસાલાવાળા કાજુ, જે એકદમ ઇઝી રહેશે, ફટાફટ બનશે અને બધાને ગમશે ને એવા છે. તો ચલો મારી સાથે. એક બાઉલમાં છે ને એક વાટકી મેં મેદાનો લોટ લીધો છે. પ્રમાણે છે ને મીઠું એડ કરવાનું, અંદર થોડું છે ને જીરું એડ કરવાનું છે. સાથે એક પરી છે ને તેલનું મોણ નાખવાનું છે. બધું છે ને સરસ રીતે મિક્સ કરી લેવાનું. આપણે આ રીતે છે ને કરી લેવાનું, મુઠ્ઠી વાળી ને તો આપણો લોટ બંધ થાય. આ રીતે આપણે છે ને મોણ મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને છે ને આપણે રોટલીનો લોટ બાંધતા હોય ને એ ટાઈપનો લોટ બાંધી દેવાનો છે. જો ગાઈસ, લોટ આપણો બંધ થઈ ગયો છે. આ રીતે બહુ ઢીલો બી નથી રાખવાનો, બહુ કડક બી નથી રાખવાનો. હવે આને તેલ લગાવીને આપણે 10-15 મિનિટ માટે સાઈડમાં રાખવાનું. કઢાઈમાં તેલ મૂકી દેવાનું છે. આપણે આપણો લોટ લઈ લેવાનો છે અને આના એક સરખા છે ને ગુલ્લા કરી દેવાના છે. એક સરખા ગુલ્લા કરી લીધા છે. હવે થોડું તેલ લગાવીને છે ને આપણે રોટલીથી પરાઠો બનાવતા હોય ને એટલું જાડી છે ને એક રોટલી કરી લેવાની છે. આ રીતે આટલી થિકનેસ રાખવાની છે. આપણે તે છે ને દવાનું એક ઢાંકણું લઈને છે ને આપણે એને નાના નાના કાજુનો શેપ આપી દેવાનો છે. જો આ રીતે કરશો ને તો શેપ આવી જશે. ગાઈઝ, આ રીતે છે ને બધાને કટ કરીને કરી દેવાના, ઇઝીલી થઈ જશે બી. ધીમા તાપે છે ને એને થવા દેવાના છે તેલમાં થોડા. ગાઈઝ, ધીમા તાપે થવા દેવાનું છે એટલે છે ને એકદમ ક્રિસ્પી થશે. તમે છે ને બીજો બી શેપ આપી શકો છો. એમ કે નાની નાની છે ને પૂરી બનાવી હોય ને તો બી આપણે બનાવી શકીએ છીએ. બાળકોને પસંદ બી આવશે. જો ગાઈઝ, નાની નાની સરસ એવી છે ને પૂરી બી થઈ છે. સરસ એવો છે ને કલર થોડો ગોલ્ડન થઈ ગયો છે. એટલે હવે છે ને આપણે આને નીકાળી લઈશું. ગરમ ગરમ હોય ને ત્યાર ઉપર આપણે છે ને થોડો પેરી પેરી મસાલો છે ને સ્પ્રિંકલ કરી દેવાનો છે. અને બધું છે ને ક્રશ કરી દેવાનું છે. ગાઈઝ, જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે અને મસ્ત નાની નાની છે. તો તમે બાળકોના ટિફિનમાં બી આપી શકો છો.